માત્ર 5 મિનિટમાં બને અને પચવામાં એકદમ હળવો અને ગરમા ગરમ નાસ્તો ખાવાનું મન થાય ને તો બેસ્ટ નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પચવામાં હળવું એવું જુવારનું ખીચું બનાવીશું, તો ગ્લુટન ફ્રી બનાવીશું અને સાથે એકદમ ઝડપથી બની જશે. માત્ર 5 મિનિટમાં ગરમા ગરમ તમે સાંજ માટે પણ જ્યારે ખાવાનું મન થાય ત્યારે અને કંઈક ટેસ્ટી અને હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. તો ચાલો બનાવીએ. તો જુવારનું ખીચું બનાવવા માટે આપણે 1 કપ અથવા 1 વાટકી જુવારનો લોટ લેશું. તો ઝીણો કે જાડો તમારી પાસે જે લોટ હોય ને એ લઈ શકાય. હવે આપણે એ જ વાટકીથી 1 વાટકી દહીં, તો દહીં થોડું ખાટું હોય ને એવું લેવાનું અને એ જ વાટકીથી 1 વાટકી પાણી. તો અહીંયા પરફેક્ટ માપ સાથે જો બનાવશો ને તો પરફેક્ટ જ બનશે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. થોડું ખાટું, તીખું અને મીઠું હોય ને તો ખાવામાં બહુ સરસ એવું લાગશે અને એકદમ કમ્ફર્ટ ફૂડ કહી શકાય ને એવો આ નાસ્તો છે. તો તમે ક્યારેય જુવારનું ખીચું બનાવ્યું છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. જો આવી બીજી જુવારની રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર મેં ઘણી બધી રેસીપીઓ પોસ્ટ કરી છે, જે એકદમ હેલ્ધી હોવાને લીધે ટેસ્ટી પણ છે. તો તમે એ પણ જરૂરથી એકવાર ચેક કરજો અને જરૂરથી ટ્રાય કરજો. આ રીતે સરસ એવું સ્મૂથ કરી લેવાનું છે. તમે જુઓ, આપણે જેવું ઢોસાનું બેટર હોય ને બસ એવું જ આપણે રેડી કરવાનું છે. જો પતલું થઈ જાય ને તો કોઈ ટેન્શન નથી, એકદમ થીક નહીં રાખવાનું. આ રીતનું થોડું મિક્સર પતલું જ રાખવાનું છે. પણ એકદમ પાણી જેવું થઈ જાય ને તો થોડો લોટ ઉમેરી અને એડજસ્ટ કરી લેવાનું. હવે મસાલામાં હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સાથે એકદમ ટેસ્ટી ચટકારેદાર બને એના માટે આદુ અને મરચાંની પેસ્ટ 1 ટેબલ સ્પૂન જેટલી એડ કરું છું. લીલા મરચાંમાં જે મરચી આવે ને તેનો મેં યુઝ કર્યો છે. અને હવે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી દઈશું. પરફેક્ટ કલર આવી જશે ખીચુંનો. અને તમે જો બીજા એક્સ્ટ્રા મસાલા એડ કરવા માંગતા હોય ને તો પણ તમે એડ કરી શકો છો. અને સિમ્પલ, યુનિક અને ટેસ્ટી આ ખીચું રેડી થશે. તો બસ હવે ખીચુંનું બેટર તો રેડી થઈ ગયું છે. તો પછી આપણે હવે તરત જ એમાંથી ખીચું રેડી કરીશું. એના માટે માત્ર 3 મિનિટનો સમય લાગશે. તો 5 મિનિટ ટોટલ આપણે બેટર બનાવતા અને ખીચું બનાવતામાં સમય લાગી જશે. હવે આપણે 1 ટેબલ સ્પૂન તેલમાં અડધી ટીસ્પૂન રાઈ અને અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. 1 ટેબલ સ્પૂન તલ એડ કરીશું. એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને બધી વસ્તુને થોડી વાર માટે ફૂટવા દેશું. એટલે આ રીતે થઈ જાય પછી તરત જ આપણે આ લોટવાળું મિક્સર એડ કરીશું. જ્યારે એડ કરીએ ને ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની, નહીંતર નીચેના ભાગમાં તરત જ થીક થવા લાગશે. અને તરત આપણે એને મિક્સ કરવાનું સ્ટાર્ટ કરી દેવાનું. જેમ જેમ મિક્સ કરતા જશું ને એમ તરત જ થીક થવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. જે હળદરનો કલર ઓરિજિનલ હશે ને એ કૂક થયા પછી આવી જશે. તો આ રીતે તમે જુઓ, કન્ટિન્યુ હું ચલાવું છું ને એ જ રીતે આપણે ચલાવતું રહેવાનું છે. અને બસ 3 મિનિટ જેવું એને સમય લાગશે કૂક થતાં અને થીક થઈ જશે અને બિલકુલ કાચું પણ નહીં રહે. ઘણીવાર આપણે એવું થાય કે આપણે આ લોટને મિક્સ કરીએ અને એ તો કાચું લાગે. ના, પણ એવું નહીં થાય, બિલકુલ સરસ એવું કૂક થઈ જશે. જે રીતે આપણે ખાંડવીનું મિક્સર રેડી કરીએ ને અને પછી આપણે ખાઈએ તો આપણે કેવું કાચી નથી લાગતી, બસ એ જ રીતે આપણે આ ખીચું ખાશું ને ત્યારે બિલકુલ કાચું નહીં લાગે. તો તમે જુઓ, આ રીતે પેનથી અલગ થવા લાગશે અને આપણે જે તેલ એડ કર્યું ને તેલ પણ છૂટું થવા લાગશે. જો તમે નોનસ્ટિક પેનમાં કરશો ને તો, સ્ટીલના પેનમાં કરશો તો તેલ નહીં દેખાય, પણ આ રીતે છૂટો થવા લાગશે. બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને 1 મિનિટ માટે આપણે એને ઢાંકીને રહેવા દેશું. એટલે વરાળથી જે પણ લોટ કાચો હશે ને અંદર બફાઈ જશે. 1 મિનિટ પછી આપણે ખોલીને ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરીશું. તમને જે રીતે એ સર્વ કરવાનું પસંદ હોય ને એ રીતે તમે કરી શકો છો. હું તમને એકદમ સિમ્પલ રીત બતાવીશ અને ખાવામાં બહુ સરસ લાગે ને એ રીતે આપણે સર્વ કરીશું. આપણું ખીચું રેડી થઈ ગયું છે. તો નીચે ઉતારી લઈએ અને એક પ્લેટમાં આપણે એને સર્વ કરી લઈએ. ગરમ ગરમ જ આને સર્વ કરવાનું હોય છે. તો આ રીતે પ્લેટ કે કટોરી કે કોઈ પણ વાસણમાં તમારે સર્વ કરવું હોય એમાં લઈ લેવાનું. અને જો તમને કાચું તેલ પસંદ હોય તો ઉપરથી આપણે કાચું તેલ એડ કરવાનું. અને જો કાચું તેલ પસંદ ન હોય ને તો તેલને થોડું ગરમ કરી લેવાનું. તમે અહીંયા બટરમાં પણ બનાવી શકો છો, તો બટર પણ એડ કરી શકાય. હું સિમ્પલ આ રીતનું તેલ એડ કરું છું.
માત્ર અડધી ચમચી જેટલું, અને બસ હવે આ રીતે સ્પ્રેડ કરી લેશું. કારણ કે આપણે જે મસાલો ઉપર એડ કરવાના છે ને સરસ એવો આપણે એડ કરી શકીએ. સાથે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે લીલા ધાણા એડ કરીશું, સફેદ તલ એડ કરી દઈશું, અને હવે અથાણાનો મસાલો. તો ખાટી કેરીનો આપણે જે અથાણાનો મસાલો હોય ને તે એડ કરવાનો છે. તમને જેટલો પસંદ હોય ને એ રીતે તમે જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ગરમા ગરમ જુવારના લોટનું ખીચું કે જુવારના લોટનો ખાટો લોટ તૈયાર છે. તો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો, કમેન્ટમાં કહેજો કેવી લાગી. થેન્ક યુ.